નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પાઠ 14મો ચતસ્રો વિદ્યા. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથોશાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનાર ગ્રંથશાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રના અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓના કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં 12 અધિકરણો છે, જેમાં આ પ્રથમ અધિકરણમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશના વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. 14 પ્રકારની જે વિદ્યાઓ છે એની વાત કરવામાં અહીં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બારહસ્પત્ય અને ઔશનસ એટલે રાક્ષસ એ ત્રણેય મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. આ રીતે ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજ્યકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે, જે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સની અંદર પણ તમે અર્થશાસ્ત્ર ભણતા હશો, તો એ અર્થશાસ્ત્ર વિષયના અનુસંધાનની અંદર અર્થશાસ્ત્ર જે છે એ કૌટિલ્યએ બનાવેલું છે, રચેલું છે અને એનું જ અનુવાદ આપણે આજે ભણીએ છીએ. એ કૌટિલ્યના મત, બારહસ્પત્ય દેવતાઓના મત, માનવોના મત અને રાક્ષસોના મત લઈ અને પછી કૌટિલ્ય પોતાનું વિષય પરત્વેનું મત રજૂ કરે છે. પાઠ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. ત્રય વાર્તા દંડનીતિશ્ચેતિ માનવાહ. 3 પ્રકારની વાર્તા. 3 વેદ. વાર્તા એટલે વેદ. 3 વેદ કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સો કોઈ માનવો. વાર્તા દંડનીતિશ્ચેતિ બારહસ્પત્યાહ. ત્રય વાર્તા એટલે 3 વેદો, ઋગ, યજુ, સામ. દંડનીતિશ્ચેતિ બારહસ્પત્યાહ. અપરાધીને દંડ આપવાની ક્રિયા એને માનવાવાળા બારહસ્પત્ય એટલે દેવતાઓ. દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઔશનસાહ. અને દંડનીતિ જ એક જ વિદ્યા એવી છે કે જે અપરાધીઓને દંડ આપે છે. આવું શુક્રાચાર્ય ઔશનસાહ એટલે શુક્રાચાર્યના મતનો સૌ સ્વીકાર કરે છે. કયા કયા લોકોની વાત કરવામાં આવી તો કે 3 વેદ, ઋગ, યજુર્વેદ, સામવેદ, કૃષિ, પશુપાલન અને વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનારા સૌ કોઈ માનવો એવું કહે છે. વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકાર કરનારા સૌ બારહસ્પત્યો કહે છે અને દંડનીતિ જ એક જ વિદ્યા છે એવું માનનારા સૌ ઔશનસાહ એટલે શુક્રાચાર્યના મતનો સ્વીકાર કરનારા એવું કહે છે. ચતસ્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. અને 4 પ્રકારની વિદ્યાઓ છે આવું કૌટિલ્ય માને છે. વિદ્યા માનવો કેટલી માને છે તો કે 3 વિદ્યા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, અને પછી જે કૃષિ, પશુપાલન અને વેપાર વણિજ, આ 3 પ્રકારની વિદ્યા માનવો માને છે. 3 પ્રકારની વાર્તા અને દંડનીતિ
આ બૃહસ્પતિઓ માને છે અને દંડ આપવાની નીતિ એક જ શ્રેષ્ઠ છે આવું રાક્ષસો માને છે. પણ કૌટિલ્ય 4 પ્રકારની વિદ્યા બતાવે છે. કઈ કઈ? તાચ આન્વિક્ષિકી ત્રયવાર્તા દંડ નીતિશ્ચ. આન્વિક્ષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા. તર્ક વિદ્યાને અને 3 વાર્તાને અને દંડ નીતિને કૌટિલ્ય માને છે. ત્રય વાર્તા અને દંડ નીતિ સાંખ્ય, યોગમ, લોકાયતમ ચેતી આન્વિક્ષિકી. આન્વિક્ષિકી જે છે એ પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા છે. અને એ તે કેવી છે? તે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર એ સાંખ્ય છે. યોગ જે છે તમને ખ્યાલ છે, અષ્ટાંગ યોગ જે પતંજલિ દ્વારા રચિત છે અને એ એક દર્શનશાસ્ત્ર છે. અને ન્યાયશાસ્ત્ર એ લોકાયતમ એટલે ન્યાયશાસ્ત્ર. આ 3 પ્રકારની આન્વિક્ષિકી વિદ્યા છે. કઈ કઈ? પ્રકૃતિ પુરુષનું વર્ણન, યોગોનું વર્ણન અને ન્યાયનું વર્ણન. આ 3 પ્રકારની આન્વિક્ષિકીમાં આવે છે. ધર્મો ત્રય્યામ અર્થાનર્થો વાર્તાયામ નયાપનયો દંડનિત્યામ. શું છે? ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ 3 વેદમાં છે. અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધનવાર્તા નામની વિદ્યામાં છે. દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. હવે કઈ કઈ વિદ્યામાં શું શું છે એનું વર્ણન કરે છે કે ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય આ 3 વેદોમાં છે. ત્રય વાર્તા એટલે 3 વેદોમાં શું છે તો કે ધર્મ અધર્મ છે, કર્તવ્ય અકર્તવ્ય છે. પછી અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધન વાર્તા નામની વિદ્યામાં છે. અને દંડનીતિમાં ન્યાય અને અન્યાય છે. બલાબલૌ ચેતાશામ હેતુભિ અન્વિક્ષમાણા આન્વિક્ષિકી. સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક્ષિકી છે. સા આન્વિક્ષિકી લોકસ્યોપકરોતી. જે આન્વિક્ષિકી લોકો પર, સમાજ પર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતી. વ્યસન એટલે દુઃખમાં, આપત્તિમાં અને ઉન્નતિમાં વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે. કોણ? આન્વિક્ષિકી વિદ્યા. આન્વિક્ષિકી વિદ્યાની અંદર શું છે તો જે આન્વિક્ષિકી વિદ્યા લોકો ઉપર ઉપકાર કરે છે, જે દુઃખમાં અને વ્યસનમાં, ઉન્નતિમાં વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે અને જે પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદ્યમ ચ કરોતી. અને જે આન્વિક્ષિકી વિદ્યા વૈચાર એટલે વિચાર, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, ક્રિયા એટલે કર્મ, વૈશારદ્યમ ચ કરોતી. અને જે આન્વિક્ષિકી વિદ્યા વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. આન્વિક્ષિકી વિદ્યા એ વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. સામવેદ યજુર્વેદા ત્રયાસ્ત્રયી. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 ત્રયી છે. ત્રય્યામ હિ રક્ષિતો લોક પ્રસીદતી ન સીદતી. અને આ 3થી રક્ષાયેલો સમાજ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. એટલે આપણને આન્વિક્ષિકી વિદ્યા અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શીખવાડે છે કે આપણા જે વેદોએ આપણને ઉપદેશ આપ્યો છે એ વેદોના ઉપદેશ પ્રમાણે જ આપણે રહેવું જોઈએ. વેદોના ઉપદેશથી રહેલો સમાજ હંમેશા પ્રસન્ન રહે છે, ક્યારેય પણ દુઃખી થતો નથી. કૃષિ પશુપાલ્ય વાણિજ્યા છે વાર્તા. કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. એ આપણે પહેલાં પણ જોઈ ગયા. અનાજ, પશુ, ધાન્ય એટલે અનાજ, પશુ એટલે પશુ, હિરણ્ય એટલે સોનું, કુપ્ય એટલે તાંબુ,
વિષ્ટિ એટલે ઉદ્યોગ આપતી હોવાના કારણે તે ઉપકાર કરનારી છે. ત્રયી વાર્તા પણ ખૂબ જરૂરી છે. કેમ? તો કે જે ત્રયી વાર્તા આપણને કૃષિ કાર્ય, પશુપાલન, વેપાર વણજ માટે આપણને જ્ઞાન આપે છે. તો એવી વિદ્યા પણ ખૂબ જરૂરી છે. આપણે જે વેપાર ધંધો કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, તે આન્વિક્ષિકી વિદ્યામાં આવે છે. એટલે આન્વિક્ષિકી વિદ્યા એ લોકો ઉપર ઉપકાર કરનારી વિદ્યા છે. પછી શું કહે છે? આન્વિક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડા. આન્વિક્ષિકી જે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા જે છે આન્વિક્ષિકી, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનો દંડા. યોગક્ષેમના સાધનનો કોઈક સ્વરૂપ હોય, મુખ્ય હોય, એમાં તો દંડ છે. આન્વિક્ષિકી વિદ્યામાં, ત્રયી વાર્તામાં જો એક કારણભૂત, સાધનભૂત કોઈક એવો એ હોય તો એ શું છે? દંડ છે. તસ્ય નીતિર્દંડ નીતિ, અને એની નીતિ જે છે એ દંડ નીતિ છે. સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરિરક્ષિણી. અને જે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનાર અને રક્ષણ કરનારી અને રક્ષાયેલ લાભ કે વસ્તુને વધારનારી, રક્ષિત વિવર્ધિની, એ દંડનીતિ જે છે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરી આપનારી છે, જે વસ્તુનું રક્ષણ કરનારી છે અને રક્ષિત વસ્તુનું વિવર્ધન કરનારી છે. વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ. અને વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી વિદ્યા. તસ્યામ આયત્તા લોકયાત્રા. એમાં જે લોકયાત્રા છે એ તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી વિદ્યા એ દંડનીતિ છે. તેમાં લોક વ્યવહાર રહેલો છે, તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. તસ્યા લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. માટે રાજાએ લોકોને દંડ આપવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ. રાજા જે છે, રાજા વાર્તા વડે, વાર્તા એટલે કૃષિ, પશુપાલન, વેપાર વણજ વડે જે પ્રાપ્ત થયેલી ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલા ધનથી, દંડથી પોતાના સમુદાયને, પારકાના સમુદાયને અને શત્રુઓને વશ કરે છે. રાજા વાર્તા દ્વારા પ્રાપ્ત કરેલા ધનથી પોતાના, પારકાના અને શત્રુઓને વશ કરે છે. આન્વિક્ષિકી ત્રયી ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુંજિતા. આન્વિક્ષિકી અને ત્રણ વિદ્યા તેને શ્રેષ્ઠ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. ઉપયુંજિત એટલે પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુંજિત. અને વાર્તાને કોની પાસે શીખવું જોઈએ? કે જે સમાજમાં અગ્રેસર રહેતા લોકો હોય એમની પાસેથી વાર્તા શીખવી જોઈએ. વાર્તા એટલે વેપાર વણજ, જે વેપારીઓ હોય એમની પાસેથી આપણે વેપાર શીખવું જોઈએ. દંડનીતિમ વક્તુ પ્રયોક્તુ ચ ઉપયુંજિત. અને દંડનીતિ જે છે એ પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી શીખવું જોઈએ. આમ વિદ્યાર્થી મિત્રો, પુનઃ આપણે સમજીએ પાઠને તો ત્રણ પ્રકારની વિદ્યા જે છે એમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. એમાં દંડનીતિ એ પણ એક પ્રકારની વિદ્યા છે. વાર્તા દંડનીતિશ્ચેતિ બારહસ્પત્યા. અલગ અલગ બારહસ્પત્ય, ઔસનસ વગેરેના અલગ અલગ મત છે, જેમાં કૌટિલ્ય પોતાને 4 પ્રકારની વિદ્યા જણાવે છે. જેમાં આન્વિક્ષિકી, જે આન્વિક્ષિકી વિદ્યાની અંદર શું શું આવે છે? તો કે પ્રકૃતિ પુરુષનું વર્ણન આવે છે. આન્વિક્ષિકી વિદ્યામાં યોગશાસ્ત્ર આવે છે અને આન્વિક્ષિકી વિદ્યામાં ન્યાયશાસ્ત્ર પણ આવે છે. જે અલગ અલગ વસ્તુની અંદર અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપણને મળે છે. તો આપણને વેદોની અંદર ધર્મ, અધર્મ, કર્તવ્ય, અકર્તવ્ય મળે છે.
અર્થ અનર્થ એ વેદો આપણને શીખવાડે છે, ન્યાય અન્યાય એ બધું આપણને ન્યાયશાસ્ત્ર શીખવાડે છે. માણસે હંમેશા વેદોને અનુરૂપ પોતાનું જીવન જીવવું જોઈએ. કૃષિ, પશુપાલન અને વાણિજ્ય જે છે એ માણસને બધું જ આપે છે. અને આન્વીક્ષિકી વિદ્યાનું જે મુખ્ય સાધન હોય તો એ દંડ છે, કે જે રાજા દંડ દ્વારા ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે, એનું રક્ષણ કરે અને એને વધારે, એ રાજા એ સૌથી શ્રેષ્ઠ છે. અને રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજા પોતાની પ્રજા પાસેથી નિયત કરેલા કરને, દંડને વસૂલી પોતાના, પારકાના અને શત્રુઓને પોતાના વશમાં રાખે છે. હવે કઈ વિદ્યા કોની પાસેથી શીખવી જોઈએ એ છેલ્લે લીટીમાં કહે છે કે આન્વીક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુંજિતા, કે જે લોકો બુદ્ધિશાળી હોય એમની પાસેથી વેદોને અને આન્વીક્ષિકી વિદ્યાને શીખવી જોઈએ. કૃષિ, પશુપાલન અને વેપાર વણજ કોની પાસે શીખવું જોઈએ? તો કે જે સમાજમાં અગ્રેસર રહેતા હોય અને જે કૃષિ પશુપાલનની અંદર કાર્ય કરતા હોય એમની પાસેથી શીખવું જોઈએ. હવે દંડનીતિ કોની પાસે શીખવી જોઈએ? તો કે દંડનીતિ પ્રવચન આપતા હોય અને પ્રયોક્તૃભ્ય, અને પ્રયોગ કરવામાં જે કુશળ હોય તેવા લોકો પાસેથી દંડનીતિને શીખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર નહીં પડી હોય તો તમે ફોન પણ કરી શકો છો અને કમેન્ટમાં પણ લખી શકો છો. ધન્યવાદ.